રેપિડ એક્શન ફોર્સ દ્વારા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી। પાટનગર ગાંધીનગર મહાનગરના અલગ અલગ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠક સહિતના વિવિધ મુદ્દે રેપિડ એક્શન ફોર્સ દ્વારા ગાંધીનગરમાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। સેક્ટર 21 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ખેર, સેક્ટર 7 પોલીસ મથકના પીઆઈ બીબી ગોયલ, ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ પીઆર ચૌધરી સહિતના પોલીસ સ્ટાફના તેમજ રેપિડ એક્શન ફોર્સના સંયુક્ત ઉપક્રમે આજની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજની ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિની રચના, નગરના વિવિધ વિસ્તારોનો પરિચય તેમજ નિયુક્ત પ્લાટૂનનો જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાર્તાલાપ, જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો અને વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાર્તાલાપ કરવાનો હતો। ઉપરાંત સામાન્ય લોકોમાં પોલીસ દળની છબી મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોને કડક પડકાર આપીને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સ્થાનિક પોલીસ સહાયક ભૂમિકા નિર્ધારિત કરવાનો હતો। ત્યારે રેપિડ ટાસ્ક ફોર્સ અમદાવાદ ગુજરાતની 2 ટીમો દ્વારા રતુલદાસ કમાન્ડન્ટ 100 બહીની રેપિડ ટાસ્ક ફોર્સ જિલ્લા ગાંધીનગર ગુજરાતના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રવિકુમાર વર્માના નેતૃત્વ હેઠળ આજની ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।